રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની ARTO કચેરી દ્વારા અલગ અલગ માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો, સેમિનાર તેમજ પેમ્પલેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે લુણાવાડા તાલુકાના ARTO અધિકારી ચિંતન પટેલ, નિવૃત્ત RTO અધિકારી SA મોજનીદાર, રોડ સેફ્ટી નોડલ ઇન્સ્પેક્ટર મયુર પટેલ, RTO ઇન્સ્પેક્ટર રવિ મોડિયા સહિત સ્ટાફના કર્મીઓ દ્વારા લુણાવાડા મોડાસા હાઈવે માર્ગ પર સોનેલા ગામ પાસે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત સેફ્ટી ગાર્ડ અને હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીઓના હસ્તે ટુ વ્હીલર વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવી આપી ફ્રીમાં હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. તો આગામી ઉત્તરાયણ પર્વ પર પતંગ દોરીથી રાજ્યમાં દર વર્ષે અનેક લોકોને અકસ્માતો નડતા હોય છે. તો પતંગ દોરીથી ગળા કપાઈ જવા જેવા ગંભીર બનાવો બનતા હોય છે અને ગંભીર અકસ્માત સર્જાતા હોય છે, જેમાં ઘણીવાર ચાલકનું મૃત્યુ પણ નિપજતું હોય છે. ત્યારે આવા બનાવો બનતા અટકે તે હેતુસર લુણાવાડા ARTO કચેરી દ્વારા ટુ વ્હીલર ચાલકોને ફ્રીમાં હેલ્મેટ વિતરણ કરી સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસ અંગે માર્ગદર્શન આપી પેમ્પલેટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ હેલ્મેટ ફરજિયાત પહેરીને જ વાહન ચલાવવા માટે જણાવવામાં આવ્યું હતું. સંદીપ દેવાશ્રય સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.